તિથલ ગ્રામ પંચાયતનો ડિજિટલ ધમાકો. હવે વોટ્સએપ પર મળશે તમામ સરકારી સેવાઓ. વલસાડ જિલ્લાના તિથલ ગામે ડિજિટલ યુગમાં એક અનોખી પહેલ કરી છે. રાજ્યમાં સૌપ્રથમવાર તિથલ ગ્રામ પંચાયતે વોટ્સએપ ચેટબોટ સેવા શરૂ કરી ગામડાના વહીવટને સીધો લોકોના મોબાઈલ સુધી પહોંચાડ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના હસ્તે લોકાર્પિત આ સેવા દ્વારા ગ્રામજનોએ હવે જન્મમરણના દાખલા, વેરા સંબંધિત માહિતી, સરકારની યોજનાઓ તથા વિવિધ પ્રમાણપત્રોની માહિતી ઘર બેઠા મેળવી શકશે. સાથે સાથે કોઈપણ ફરિયાદ પણ સરળતાથી નોંધાવી શકાશે. આ નવીન પહેલથી ગ્રામજનોએ હવે પંચાયત કચેરીના ચક્કર લગાવવાની જરૂર નહીં રહે. સમય અને મહેનત બંનેની બચત થશે. તિથલ જેવા પર્યટન સ્થળ માટે આ સેવા વધુ અસરકારક સાબિત થવાની સંભાવના છે, કારણ કે અહીં આવતા પ્રવાસીઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. ડિજિટલ પારદર્શિતા અને ઝડપી વહીવટ તરફ તિથલનું આ પગલું અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. આપણા જાણીએ છીએ બધા હિન્દુ નવ વર્ષ આજે શરૂ થાય છે. આના નિમિત્તે જ તિથલ ગ્રામ પંચાયત પોતે એક ઇનિશિયેટિવ લઈને એક વોટ્સએપ ચેટબોટ સેવાની શરૂઆત કરી છે. આ વોટ્સએપ ચેટબોટમાં ગ્રામ પંચાયતને લગતી મહત્તમ જે બાબતો છે, જેમાં વેરા વસૂલાતની બાબત છે કે કોઈને ઘર બેસે વેરા ભરવાનું છે, પંચાયત જવાની જરૂર નથી. સરકારી કઈ યોજનામાં કયા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે, કયા ફોર્મ રિક્વાયરમેન્ટ છે એ જાણવાના છે. પછી કંઈ ફરિયાદ પોતાના ફળિયામાં કે ઘરના બહાર કોઈ પંચાયતને લઈને કોઈ સુવિધાઓ સાથે છે તો એ કરવાની છે. આની સાથે સાથે ઘણી બધીનું આમાં ઉમેરવામાં આવ્યું છે. આનું મુખ્ય હેતુ એ જ છે કે લોકોનું સમય, એફર્ટ જે છે એ બચે અને સમય બચે બધાનું, પંચાયતનું પણ અને લોકોનું પણ. અને જેટલી વસ્તુ ડિજિટલ થઈ જાય તો આપણે આ ટેકનોલોજીના પ્રયોગના માધ્યમથી ગ્રામ પંચાયતની સુવિધાઓ સારી રીતે બધાને ઘર સુધી પહોંચાડી શકીએ. અને જે ગામમાં ના રહેતા હોય એવા તિથલ ગ્રામ પંચાયતમાં, કેમ કે ઘણા બધા લોકો મુંબઈ કે બહાર રહે છે, તો અહીંયા વારંવાર કંઈ પૂછા કરવાની કે આવવાની જરૂર નથી. જે જ્યાં હોય ત્યાંથી જે પોતાનો વેરો ભરી શકે, ત્યાંથી જે ગ્રામ પંચાયતમાં કંઈ ફરિયાદ કરવાની છે કરી શકે, ત્યાંથી જ જે સેવાઓ મેળવવાની છે એના વિશે જાણી શકે. એના ભાગરૂપે અહીંયા એક લોન્ચિંગનું પ્રોગ્રામ કરવામાં આવેલું હતું. એમાં જે ગામના આપણે તિથલ સાથે સાથે લગભગ 100થી વધારે ગામોના સરપંચ તલાટી, જે ગામોમાં આવી જ પરિસ્થિતિ છે કે ઘણા બધા લોકો બહાર પણ રહેતા હોય છે, કે પછી ગામ એટલું મોટું છે કે ત્યાં ડિજિટલ કરવાથી ઘણું બધું લોકોનો સમય અને આપણો પૈસાની બચત થશે, સરકારી નાણાંની. તો આ લોકોને પણ બોલાવીને અહીંયા પ્રેરણા આપવામાં આવી હતી. આવી રીતે આ પ્રોગ્રામ આજે પૂરું કરવામાં આવ્યો. હાલ જિલ્લામાં સૌપ્રથમ પંચાયત અમારી ડિજિટલ થવા જઈ રહી છે અને સૌને ઘર બેઠા સુવિધા મળે એના અમારા લગભગ 1.5-2 મહિનાથી મારા પ્રયત્ન ચાલુ હતા અને અમને ખૂબ જ મોટી સફળતા મળી છે. અને અમે આજે આ વોટ્સઅપ ચેટબોટનું અમે નિર્માણ કરી શક્યા છે. તો અમારા પ્રયત્ન એવા છે કે મારા ગામના જે લોકો છે એ ઘણા બધા લોકો બોમ્બે છે, સુરત છે, બધા આઉટ સ્ટેટમાં રહેતા હોય છે. તો એમને વેરા વસૂલાત માટે પંચાયતને પણ તકલીફ પડતી હોય અને એમને પણ અહીં અવારનવાર આવવાનું થતું હોય તો વેરા ભરવામાં ખૂબ જ મુશ્કેલી થતી હોય છે. તો અમે નક્કી કરીને કે ચાલો આવી રીતનું કંઈક આપણે એક એપ બનાવી દઈએ, જેથી કરીને ઘર બેઠા ત્યાં ઓફિસ વર્ક કરતા હોય ત્યાંથી પણ આ લોકો વેરો ભરી શકે. અને અમે આજે આમાં સફળતા મેળવી છે. અને મારી એવી ઈચ્છા છે કે જેટલીઓ પંચાયત છે આપણા ગુજરાતની, એ બધી જ પંચાયતો આવી રીતના ડિજિટલ થાય અને આ બધા જ લોકો ઘર બેઠા સુવિધા મળે એ અમારા એમને વિનંતી છે. આમાં વેરા, ઘરવેરા, મહેસૂલ અને અનેક એવા દાખલાઓ જે આપણે જેવું પણ આપણે મેનુ ઓપન કરવાથી એમાં બધી જ ડિટેલો આવી જાય છે. અને આ જે પણ દાખલાનું આપણને ફોર્મ જોઈતું હોય તો એ ફોર્મ પણ આપણે મોબાઈલથી જ આપણે એ કરી શકીએ છીએ, જેથી કરીને આપણને પંચાયત પર કે વારે ઘડી સમય બગાડવાનો નથી રહેતો અને તાત્કાલિક એક જ ફેરામાં આપણે આ કામને પૂરું કરી શકાય છે.